તો ટ્રાફિક નિયમોને લઈને સુરતના લોકોમાં હવે જાગૃતતા આવી છે। ટ્રાફિક પોલીસનું મિશન અને મહેનત રંગ લાવી છે। શહેરમાં મોટાભાગના ટુ વ્હીલર ચાલકો હેલ્મેટમાં જોવા મળ્યા। કડક અમલવારી વચ્ચે વાહન ચાલકોએ હેલ્મેટના નિયમને આવકાર્યો છે। શરૂઆતમાં લોકો હેલ્મેટથી બચવા માટે બહાનાબાજી કરતા હતા। મેમો અને દંડથી બચવા હેલ્મેટ પહેરવાનો સરળ રસ્તો છે તે હવે લોકો અજમાવી રહ્યા છે અને હવે લોકો ટ્રાફિક પોલીસની આ મહેનતનો રંગ છે તે લાવી છે। કડક અમલવારી વચ્ચે વાહન ચાલકોએ હેલ્મેટનો આ નિયમ છે તેને આવકાર્યો છે। એકચ્યુઅલી હેલ્મેટનો કાયદો નીકળવા પહેલા પહેરીએ જ છે હેલ્મેટ ને પહેરવું જરૂરી છે। એમ સારું છે, પહેરવાથી સારું છે। એમ ઘણાને ગરમીમાં થોડી બપોરે 12 થી 4 મુસીબત બી પડે એમ પહેરવાથી, તો પહેર્યું હોય તો સારું છે। એમ ત્યારે સારું નહીં લાગતું હતું, હવે સારું લાગે છે। બધા લોકો હેલ્મેટ પહેરે છે, આપણું સુરત સ્વચ્છ થાય છે, એમ સારું લાગે છે। હું તો પહેલેથી આજથી 10 વર્ષથી પહેરું છું। બધાને ફાવી જ જશે। હવે અમલ કરવો પડશે, જરૂરી છે ને આપણી સેફટી માટે છે। સુરત પોલીસનું ટ્રાફિક હેલ્મેટને લઈને જે અભિયાન છેડાયું હતું તે ખરેખર રંગ લાવ્યું છે અને આખરે સુરતીઓ હેલ્મેટને સ્વીકારી લીધું છે। જે હેલ્મેટ સુરતીઓને નહોતું ફાવતું તે હવે ફાવવામાં આવી ગયું છે। જે રીતે અત્યારે દ્રશ્ય જોવા મળે છે સમગ્ર સુરતમાં જે સુરતીઓ જે છે તે હવે હેલ્મેટમાં જોવા મળી રહ્યા છે। એકલ દોકલ જ માત્ર વાહન ચાલકો જે છે તે વગર હેલ્મેટે જોવા મળી રહ્યા છે અને તમામ જગ્યાએ જે રીતે આ દ્રશ્ય જે છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। સુરત પોલીસે 45 દિવસ સુધી સુરતીઓને હેલ્મેટ અંગે અલ્ટિમેટમ આપ્યું હતું, ત્યારબાદ કડક અમલવારીની ચેતવણી આપી હતી। જો કે 45 દિવસ પૂર્ણ થયાની સાથે જ હવે સમગ્ર શહેરમાં લોકોએ હેલ્મેટને અપનાવ્યું છે। ત્યારે લોકોના માથે મોટાભાગે તમામ જગ્યાએ માત્ર હેલ્મેટ જોવા મળે છે। એકલ દોકલ વ્યક્તિ જો કદાચ હોય છે કે જે હેલ્મેટને નથી સ્વીકારી રહ્યા, બાકી મોટાભાગના તમામ લોકો હેલ્મેટ સ્વીકારતા જોવા મળ્યા છે। આપણી સાથે ટ્રાફિક એસીપી સાહેબ જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। સાહેબ, તમે જણાવશો અત્યારે હેલ્મેટનો કડક અમલવારી ચાલુ થઈ છે, જે અભિયાન હતું તેમાં લોકોનો કેવો પ્રતિસાદ જોવા મળ્યો છે? હવે સુરતના વાસીઓ જે છે એ લોકોને આપણે પહેલા તો 1.5 મહિના સુધી ટ્રાફિક અવેરનેસની સાથે સાથે હેલ્મેટ પહેરવા માટે બી સમજાવવામાં આવેલા અને એ જે કેમ્પેન મહેરબાન પોલીસ કમિશનર સાહેબના માર્ગદર્શન મુજબ અને જેસીપી ટ્રાફિક સાહેબ તથા ડીસીપી ટ્રાફિક સાહેબના સૂચના મુજબ કરવામાં આવેલું, એનો ઘણો બધો પ્રભાવ જોવા મળે છે અને લોકોએ સ્વયંભૂ હેલ્મેટ પહેરવાનું ચાલુ કરેલું છે અને આ રોડ ઉપર જોઈએ તો લગભગ 90 થી 95% લોકો હેલ્મેટ પહેરેલા જોવા મળતા હોય છે। તમારે ટ્રાફિકમાંથી પણ કહેવાતું હશે કે હેલ્મેટ વગર નાના દંડ કરો કે લાવો એવા વ્યક્તિઓને મળે છે ખરી? આજે કઈ રીતે જોવા મળે સ્થિતિ? અમારે જયારે હેલ્મેટ વિધાઉટ હેલ્મેટના કેસો અમારે સ્ટોપ લાઇન ઉપર જઈ અને અંદર શોધવા પડે છે। જયારે સ્ટોપ લાઇન ઉપર ટ્રાફિક રોકાયેલો હોય ત્યારે અમારા માણસો અંદર જઈ અને જે હેલ્મેટ ન પહેર્યા હોય એને શોધી અને બહાર લાવી અને એના ઉપર કાર્યવાહી કરે છે। અને આ લોકો પણ ઘણી વખત શરમ અનુભવતા હોય છે કે આજુબાજુ લોકો હેલ્મેટ પહેરેલા હોય છે અને પોતે એક હેલ્મેટ પહેરેલો ન હોય ત્યારે આજુબાજુવાળા બધા એની સામે જોતા હોય છે, એટલે પોતે બી એવી પરિસ્થિતિમાં મુકાઈ જાય છે કે ચાલો મારે દંડ ભરી જ દેવો પડશે। કેટલી મોટી સુરત માટે આ એક ક્રાંતિ કહી શકાય, કારણ કે વર્ષોથી આ અમલવારી થાય એ પ્રકારના પ્રયત્ન થતા હતા પણ શક્ય નહોતું થતું ને આ વખતે હવે જોવા મળે છે। સામાન્ય રીતે હેડ ઇન્જરી એ ખતરનાક નીવડતી હોય છે ટ્રાફિકની અંદર, તો હેલ્મેટ પહેરવાથી જે ફેટલ થવાની જે શક્યતા છે એના ઉપર ખૂબ મોટો કંટ્રોલ આવી ગયો છે અને આ એક ડિસિપ્લિનનો પણ વિષય છે, કાયદાને સન્માન આપવું એનો પણ વિષય છે। એના કારણે તમે જુઓ તો સિવિલ હોસ્પિટલ જેવી જે હોસ્પિટલો છે એની અંદર આ જે હેલ્મેટની ડ્રાઈવ ચાલી છે ત્યારથી વ્હીકલ ઇન્જરીનું પ્રમાણ ખૂબ ઘટી ગયું છે। એટલે ખૂબ જ મોટી ક્રાંતિ હાલ આવી છે એવું કહી શકાય। લોકો મોટાભાગે તમામ હેલ્મેટમાં જોવા મળી રહ્યા છે। આપણે કેટલાક વાહન ચાલકો સાથે વાત કરીશું। આપનું નામ? પ્રિયાંશી। પ્રિયાંશીબેન, તમે હેલ્મેટ ફાવી ગયું, હવે શું કહેશો? હેલ્મેટ પહેરીને ફરો છો? પહેલા તો અમને બહુ આ ત્રાસજનક લાગતું, કેમ કે સ્ટાર્ટિંગમાં એવું થતું કે હેલ્મેટ પહેરવું ઇઝ લાઈક બહુ આમ માથા ભારે વસ્તુ લાગતી, કેમ કે પહેલા તમે યુઝ ટુ નહીં હતા સુરતમાં હેલ્મેટ પહેરીને ફરવું, બટ હવે 1 મહિના પછી હવે એવું થઈ ગયું છે કે ફાવે છે પ્રોપરલી એન્ડ આઈ ફીલ આ બહુ નેસેસરી હતું સુરત માટે, કેમ કે તમે એમ જોઈ રહ્યા છો કે એવરી 2-3 ડેઝમાં એક્સિડન્ટ્સના કેસીસ વધે છે અને લોકોને સિરિયસ હેડ ઇન્જરી થઈ જાય છે। પોલીસે જયારે કડક અમલવારી કરી ત્યારે તમને લાગતું હતું આ બરોબર કાર્યવાહી થાય છે? પહેલા તો નહીં લાગતું હતું, પહેલા એમ થતું હતું કે નહીં આ બરાબર નથી, બટ હવે
રિઝલ્ટ એકચ્યુઅલી દેખાય છે હેલ્મેટ ના પછી કેમ કે એક્સિડન્ટ થાય છે બટ જે ઇન્જરી પહેલા લોકોને સિરિયસ થતી તે હવે ઓછી થાય છે અને એક્સિડન્ટ્સના કેસીસ બી આઈ ફીલ થોડા ઓછા થાય છે. તમે હેલ્મેટ પહેરીને ફરતા થયા તો પહેલા નહોતા ફેરતા, તો હવે એવું નથી લાગતું કે આ આટલો બહુ મોટો વજનદાર છે અને હવે કેમ ફાવશે, તો કેવી રીતે ફાવી ગયું? હવે નથી એવું લાગતું કેમ કે હવે 1 મહિના પછી ઇવન જો હું ઘરથી બહાર નીકળું ને હેલ્મેટ ના હોય તો હવે એવું ફીલ થાય છે કે નહીં સમથિંગ ઇઝ મિસિંગ આઉટ. તો હવે એક કાઇન્ડ ઓફ એક ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે હેલ્મેટ પહેરવું. બિલકુલ, આપણી સાથે અન્ય વાહન ચાલકો છે, તેની સાથે વાત કરીશું. ભાઈ, તમે જણાવશો હેલ્મેટ ફાવી ગયું હવે આપને? હેલ્મેટ તો ફાવી ગયું છે. હા, પહેલા એવું હતું કે જયારે પોલીસ કડક અમલ કરતી ત્યારે કોઈને હેલ્મેટ નહોતું ફાવતું, આ બેન પણ એ વાત થઈ કે નહોતું ફાવતું, હવે ફાવી ગયું. આપ શું માનો છો? એ સાચી વાત છે, ફાવી ગયું છે હવે તો હેલ્મેટ. જયારે પોલીસ કડક અમલવારી કરતી હતી ત્યારે કેવું લાગતું હતું? ત્યારે એવું લાગતું હતું કે આ શું છે, દરરોજનું એમ અચાનક પહેરવાનું આવી જાય તો તકલીફ પડી જાય. પહેલા તો ગરમી પણ લાગતી હતી, ફોન પણ નહીં સંભળાય. હવે કેવું થાય છે? હવે અકસ્માત પણ ઓછા થઈ ગયા છે, એટલે હવે તો એનામાં સારા માટે જ આપણે જે સરકાર કરે તે સારા માટે જ કરે છે. બિલકુલ જોઈ શકાય છે, મોટાભાગના તમામ ટ્રાફિક પોઈન્ટ પર હોય કે રસ્તા ઉપર હોય છે, હેલ્મેટ લોકો ફરજિયાત પહેરતા થયા છે. એક પ્રકારે પહેલા બહાનાબાજી હતી, તે હવે જોવા નથી મળતી. બેન, આપ જણાવશો હેલ્મેટ આપને ફાવી ગયું, શું કહેશો? हाँ बिल्कुल, अभी अच्छा है, एटलीस्ट यहाँ से एक्सीडेंट्स थोड़े कम हो रहे हैं और हेड इंजरीज जितनी कम होगी उतना ज्यादा बेनिफिशियल है, वरना इससे रिकवरी लेट आता है. आई एम जब पुलिस ने ये हेलमेट का कायदा शुरू किया था कड़क अमलवारी करने का, तब कैसा लगा था? वो है ही जरूरी, वो अभी किया है वो बहुत बेहतर है क्योंकि इससे थोड़ा और सख्ती से लोग पहनेंगे तो उतने ही कम उनके एक्सीडेंट्स होंगे, इतना ही कम उनका रोड ट्रैफिक एक्सीडेंट्स होगा, सब अच्छे से होगा कंपैरेटिवली. બિલકુલ, એટલે મોટાભાગે અત્યારે શહેરમાં જોવા મળી રહ્યા છે કે લોકો હેલ્મેટને કડક રીતે પાલન કરી રહ્યા છે. માત્ર એકલ દોકલ વ્યક્તિ જે છે તે જ આ હેલ્મેટનો અમલ નથી કરી રહ્યા. વર્ષોથી આ હેલ્મેટ સુરતીઓ પહેરે, લોકો, સુરતના લોકો, વાહન ચાલકો પહેરે તે માટે અનેક પ્રયત્નો થયા હતા, પરંતુ કોઈ જ પ્રકારનું સફળ પ્રયત્ન જે છે તે રિઝલ્ટ જોવા નહોતું મળી રહ્યું. પરંતુ આ જે છેલ્લા 15 દિવસ એટલે કે 1 મહિના 45 દિવસની આ જે ડ્રાઈવ ચાલી તેના કારણે પોલીસે જે રીતે લોકોને છૂટછાટ આપી, ત્યારબાદ જે કડક અમલવારી કરવા માટેનો એક ચીમકી ઉચ્ચારી હતી, તેને લઈને હાલ લોકોમાં એક જાગૃતતા આવી અને લોકો પહેરતા પણ થયા છે. જે રીતે સમગ્ર સુરતમાં આ એક અમલવારી પહેરતા થયા છે તેને લઈને એક અન્ય શહેરો માટે પણ આ એક સુરતનું ઉદાહરણરૂપ જે અમલવારી જે છે તે જોવા મળી રહી છે તેવું કહી શકાય છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.